એક તરફ સરકાર રાજ્યને ડિજિટલ અને આધુનિક ગુજરાત મોડેલ બનાવવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ડભોઈ વન વિભાગની કચેરી સરકારી તંત્રની ઉદાસીનતાની જીવતી જાગતી સાક્ષી પૂરી રહી છે. ડભોઈ શિનોર ચોકડી નજીક આવેલી વન વિભાગની કચેરી છેલ્લા 4 વર્ષથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે. નવાઈની વાત તો એ છે કે નવી ઓફિસ માટે ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ હોવા છતાં વહીવટી તંત્રની આળસને કારણે હજી સુધી નિર્માણ કાર્ય શરૂ થઈ શક્યું નથી. ચાલુ વર્ષે ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાનું આયોજન હતું, પરંતુ હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં કામ અટકેલું છે. આ બિલ્ડિંગને કારણે અધિકારીઓ અને કર્મચારીઓએ સુવિધા વગરની ધરમપુરી વન ઝૂંપડીમાં બેસીને કામ કરવા મજબૂર બનવું પડશે, જેને લઈને સ્ટાફમાં ભારે આક્રોશ છે. ડભોઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સાપ, દીપડા કે મગર પકડાવાના બનાવો બને છે. ચોમાસામાં ઘટનાઓ વધી જાય છે. કચેરીમાં પૂરતી વ્યવસ્થા કે સલામત પાંજરા રાખવાની જગ્યા ન હોવાથી વન્યજીવોના રેસ્ક્યુ ઓપરેશન બાદ તેમને ક્યાં રાખવા તે અધિકારીઓ માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. ગ્રાન્ટ મંજૂર હોવા છતાં કોન્ટ્રાક્ટર કે તંત્રની કોઈ બેદરકારીથી કામ ટલ્લે ચડ્યું છે તે ચર્ચાનો વિષય છે. સ્થાનિકો અને કર્મચારીઓની માંગ છે કે વન વિભાગની કચેરીનું કામ વહેલી તકે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે.